આવું ચણા મસાલા મિક્સ શાક ખાશો તો રોટલી પણ ઓછી પડી જશે. માત્ર 15 જ મિનિટમાં તૈયાર થતું ટેસ્ટી ચણા મસાલા મિક્સ શાકની રેસીપી જોવા માટે એક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે મિક્સ શાક બનાવીશું. એમાં કઠોળનો પણ ઉપયોગ કરીશું અને વેજીટેબલનો પણ આપણે ઉપયોગ કરીશું. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે શાકને કુકરમાં જ બનાવીશું. તો સૌ પહેલાં તો આપણે સરસિયું લઈ લઈશું. સરસિયામાં આપણે આને બનાવીશું. ત્યારબાદ મિત્રો, સરસિયું સરસ એવું ગરમ થાય ત્યારબાદ એમાં આપણે જીરું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી દઈશું. લાલ મરચાં આપણે 2 લીધા છે આખા, એને આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડી વાર આપણે ચટકવા દઈશું મસાલાને. મિત્રો, મસાલા સરસ એવા તેલમાં થઈ ગયા છે. આપણે આદુ મરચાં અને મીડિયમ સાઈઝનું બટેકું લીધું છે. એને આપણે આ રીતે છોલી અને મોટું મોટું કટ કરી અને ધોઈ લીધું છે એ લઈશું. દૂધી આપણે લઈશું, એને પણ છોલી અને ધોઈ અને મીડિયમ મોટા મોટા ટુકડામાં કટ કરી લીધું છે. ત્યારબાદ આપણે ફણગાવેલા ચણા એડ કરી દઈશું એમાં. બધી આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. આપણે મસાલા કરી દઈશું. સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. ત્યારબાદ હળદર એડ કરીશું. મિત્રો, આપણે હવે મરચું એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને આપણે થોડું મીડિયમ તીખું મરચું 1 ચમચી જેટલું એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા પાવડર આપણે મોટી 2 ચમચી જેટલું એડ કરી દઈશું. તો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ એક મીડિયમ સાઈઝનું ટામેટું કટિંગ કરીને આપણે લીધું છે, એને આપણે આમાં એડ કરી દઈશું. બરાબર આને ચલાવી જરૂર પૂરતું આપણે આમાં પાણી એડ કરી જેથી 3 વિસલ આપણે આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. ટેસ્ટ મુજબ આપણે પાણી એડ કરી દઈશું. ચણા છે એટલે થોડું ચડતા થોડી વાર લાગે છે. આપણે થોડું વધારે પાણી એડ કરી લઈશું જેથી શાક અને ચણા સારી રીતે અંદર કૂક થઈ જાય. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે આને સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો, આપણે કુકરને ખોલી અને શાકને આપણે ચેક કરી લઈએ. સરસ એવું શાક બની અને રેડી થઈ ગયું છે. મિત્રો, આપણે ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈશું. પછી આપણે સમારેલા
લીલા ધાણા એડ કરી દઈશું અને થોડી વાર માટે ઢાંકી અને શાકને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, લાગે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું શાક. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને રાઈસ સાથે કે ચપાતી સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અમે તો આ શાકને રાઈસ સાથે જ આની મજા લઈએ છીએ. મિત્રો, આ સાથે મારો આ વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.